આ તરફ અમદાવાદની બંધ પડેલી પ્રસાદ મિલને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય। પ્રસાદ મિલના કામદારને મળતા હકની રકમ ચૂકવવામાં આવે। સુપ્રીમ કોર્ટે કીધું છે અંદાજિત 50 કરોડની માતબર રકમ કામદારને ચૂકવવા આદેશ। છેલ્લા 35 વર્ષથી કામદારો આપી રહ્યા હતા લડત। સુપ્રીમ કોર્ટે જ્યારે એક થોડો પ્રગતિશીલ નિર્ણય કર્યો ત્યારે અમે પણ બધા એને સ્વીકારી લેવાનું નક્કી કર્યું। પણ મુખ્ય વાત એ છે કે કામદારોને, અમદાવાદ શહેરના મિલ કામદારોને ન્યાયની શરૂઆત થઈ છે। નર્મદા કેનાલના કામ મુદ્દે ગૃહમાં સરકારનો જવાબ। નર્મદા કેનાલમાં કામો આજે પણ અધૂરા છે। 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 5724.41 કિલોમીટર નહેરના કામ બાકી। શાખા નહેરનું 640 મીટર, વિશાખા નહેર 157.39 કિલોમીટર કામ બાકી। ખેતર સુધી પહોંચવાથી પ્રશાખા નહેરનું કામ 1006 કિલોમીટર બાકી તેમજ પ્રપશાખાનું કામ હજી પણ 4560 કિલોમીટર વિસ્તારમાં બાકી છે। નહેરનું લંબાઈમાં વધઘટ થવાની સંભાવના સરકારે વ્યક્ત કરી। જમીન સંપાદન, રેલવે ક્રોસિંગ, ગેસ પાઇપલાઇન જેવા વિભાગની મંજૂરી મળ્યા બાદ કામ પૂર્ણ થશે। પ્રશાખા નહેરના કામ ખેડૂતોની ભાગીદારી સાથે કરવાના હોય છે। ખેડૂતોની સંમતિ મળ્યા બાદ પૂર્ણ કરવા આયોજન। ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારનો લેખિત જવાબ। વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એસટી નિગમ પર ચર્ચા। 31 ડિસેમ્બરની સ્થિતિએ એસટી નિગમ પાસેથી કરોડો લેવાના બાકી। સરકારે રૂપિયા 4023.57 કરોડની રકમ લેવાની બાકી। લોનની રકમ પેટે 3671.68 કરોડ। પેસેન્જર ટેક્સના 440.44 કરોડ। મોટર વ્હીકલ ટેક્સના રૂપિયા 11.45 કરોડની રકમ લેવાની બાકી। લોનની રકમ વર્ષ 2006-07 થી સરકારે મેળવવાની બાકી। મોટર વ્હીકલ ટેક્સ એપ્રિલ 2021, પેસેન્જર ટેક્સ જાન્યુઆરી 2017 થી બાકી। 31 ડિસેમ્બર 2021 3770.97 કરોડ રકમ લેવાની હતી। અત્યાર સુધીમાં સરકારે નિગમ પાસેથી માત્ર 137.43 કરોડ મેળવી। પેસેન્જર ટેક્સના 97.87 કરોડ, વ્હીલ ટેક્સના 39.56 કરોડનો સમાવેશ। ગુલાબસિંહ ચૌહાણના સવાલનો વાહન વ્યવહાર મંત્રીનો લેખિત જવાબ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પર ગૃહમાં ચર્ચા। રાજ્યમાં 2 વર્ષમાં અલગ અલગ સંવર્ગની 2826 જગ્યાની થઈ જાહેરાત। અન્ય જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। વર્ષ 2022માં 1680, વર્ષ 2023માં 1246 જગ્યા માટે થઈ જાહેરાત। 77 જગ્યાઓ માટે પસંદગીની યાદી વિભાગને મોકલી અપાઈ। નર્સિંગ ટ્યુટરની ભરતી પર હાઈકોર્ટે આપ્યો છે સ્ટે। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારનો લેખિત જવાબ।